આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ માણસનો અવાજ બરાબર ઓળખી લેજો. ખાસ તો આમાં તો નંબર જ છે, અવાજ તો મેં આગલા વિડીયો મેલેલો છે, એ ખાસ સાંભળી લેજો. અને એનો નંબર પણ આમાં ભાઈ મેરામણભાઈ આપેલો છે, એ પણ સાંભળજો. અને આગળનો વિડીયો આપણે જે ફ્રોડવાળો વિડીયો મેળ્યો છે એમાં એનો નંબર પણ આપેલો છે, એ પણ જોઈ લેજો. આ માણસ હજુ પણ ખૂબ ફ્રોડ કરે છે. ફ્રોડ બહુ નાનો જ કરે છે. 500 રૂપિયા, 1000 રૂપિયા, બેંક બેલેન્સ, મોબાઈલમાં બેલેન્સ નાખી દો, રિચાર્જ કરાવી દો, પેટ્રોલ નખાવી દો, અથવા ભાડાના પૈસા આપો. આ રીતે આ માણસ નાનો ફ્રોડ કરે. પણ આવી રીતે ઘણા બધા માણસોને છેતરેસી પાકું છે. આજે મેરામણભાઈ છે એ પણ 500 રૂપિયામાં આવી ગયા છે. એટલે એણે મારી સાથે વાત કરી, એટલે એમ કીધું આ ઓડિયો પણ આપણે મૂક્યા, જેથી કરીને બીજા લોકો છેતરાય નહીં. અને આવા છેતરવાના ફોન આવે ત્યારે શક્ય હોય તો પોલીસને જાણ કરી દો. કેમ કે આ માણસ જુદી જુદી રીતે છેતરે છે. ક્યારેક દીકરી બતાવી છે એવી વાત કરે, ક્યારેક ભાગ્યું રાખવું છે એવી વાત કરે. આ રીતે અલગ અલગ પ્રકાર છેતરવાળો માણસ છે. આ પહેલાં એને જ્યારે નંબર નહોતા મળતા ત્યારે એ ગમે ત્યાંથી નંબર ગોતી અને ભાગ્યું રાખવું છે, મારી પાસે 3-4 દીકરીઓ છે અને અમારે કામ રાખવું છે, આમ કરીને પૈસા. તો આનો બિઝનેસ જ આ છે. અને હવે એનો જે નંબર આપણે જાહેર કર્યો એ નંબર એમ કહે છે કે મારો મોબાઈલ પાણીમાં પડી ગયો, એટલે મેં બીજા નંબરથી વાત કરું છું. અને આ નંબર ગમે ત્યાંથી બાયોડેટા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ નંબર ગોતી અને અનેક જગ્યાએ ફોન કરી અને વાત કરે છે. તો આ મેરામણભાઈ સાથે મારા વાત થઈ એ પૂરું સાંભળો. એમાં એ નંબર પણ બોલે છે, નંબર પણ યાદ રાખો અને આ વિડીયોને ખૂબ શેર કરો. આ પહેલાં પણ આપણે 4-5 દી પહેલાં એક વિડીયો મેળ્યો હતો આ જીવનસાથી ગ્રુપમાં એના નંબર સાથે, આ ફ્રોડ માણસનો. તો એ વિડીયો પણ જોઈ લો અને ખૂબ શેર કરો આ વિડીયોને, એટલે આ માણસ ફ્રોડ કરતો બંધ થાય. અને શક્ય હોય તો પોલીસને પણ જાણ કરી દો. મેં તો આ પોલીસને એનો નંબર આપ્યો છે, એટલે લગભગ એણે એ નંબર બંધ કરી દીધો. પણ હવે બીજા નંબરથી ઘણા હારે વાતો કરે છે. તો આ ઓડિયો આપણે સાંભળીએ. હા, નમસ્તે મારું સાહેબ. નમસ્તે. એ તો ઓલો જે હતું એ ફ્રોડ જ હતો. મારું 500 રૂપિયાનું કરી નાખ્યું હતું. તમે ઓલો વિડીયો જે મૂક્યો ને, હા 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 હા, એ સારું કર્યું. મારી જેવા બીજા ન છેતરાય. ભાઈ એટલા માટે જ મેલવો પડ્યો. એટલા માટે જ મેલવો પડ્યો. ના, એટલે એમાં શું હતું, પેલા એને એમ કીધું કે મારે ફોટા મોકલવા પણ મારી પાસે નેટવર્ક બેલેન્સ નથી. એટલે એ કે તમે 300 રૂપિયા બેલેન્સ નાખો તો મારામાં બેલેન્સ આવી જાય ને, તો એમ કે હું તમારા વોટ્સઅપમાં ફોટા મોકલી શકું. હા, બરાબર બરાબર. એટલે પછી મને તો મારું ભાઈ લાલચ લાગી કે કાંઈ વાંધો નહીં, કદાચ નાનો માણસ આવી છે, નાનો માણસ આવી છે ને આપણે બેલેન્સ કરવા શું વાંધો છે, બરાબર. બરાબર. એટલે મેં એનામાં 300 રૂપિયા બેલેન્સ કર્યું. બરાબર. પછી મને કે 200 રૂપિયા પેટ્રોલ ના નાખો ને, તો હું પેટ્રોલ પુરાવીને આ દીકરીના ઘરે જઈ આવું અને ત્યાંથી તમને ફોટા નાખીને વિડીયો કોલ ઉપર વાત કરાવું, બરાબર. પછી 200 રૂપિયા મેં એના ખાતામાં નાખ્યા. એટલે ઈ કે હવે હું 10 મિનિટમાં જાઉં છું, તમને હું વાત કરાવું. પછી એને એ કહ્યું, એટલે 10 મિનિટમાં કદાચ મને એવું લાગે છે કે એને ઘરેથી 2 નહીં છે કદાચ. આમાં શું છે, બાયું વાત કરવાની, એટલે ખોટું કરવું હોય તો ખોટું કરવા બધું કરવું જોઈએ ને. આખું કુટુંબ જોડાયેલું હોય એનું ઘરનું, બરાબર ને. પછી કે ભાઈ અમારી અટક પરમાર છે અને દીકરી વાઘેલાની માણસ છે. એટલે આપણે એવું દેખાય એની વાત ઉપરથી આપણને એવું લાગે કે કદાચ આપડા આવી છે. મારું સાચી વાત. બરાબર છે. પછી મેં ઈ બેન ને પૂછ્યું, તમારી અટક? કે અમારી અટક હું વાઘેલી છું, મારી દીકરીઓ હે પરમાર ની દીકરીઓ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારું મોહાળ તો મને કે મહેસાણા. મેં કીધું ઠીક, તમે રહ્યો છો ક્યાં? તો કે સરાડવા.
મેં તો કાંઈ વાંધો નહીં. હવે તમે જોવા આવો છો કે અમે જોવા આવી? ઈ કે તમે એક કામ કરો ને, તમારા ભાઈના ખાતામાં 3,000 રૂપિયા નાખી દો ને, તો અમે બધા જોવા આવી. મેં કીધું તો તમે અમારા નથી ને, અમારી સમાજમાં એવા પૈસા ક્યાંય નાખવાના થતા નથી. એ એક છે કે જોવે જાણે પછી કદાચ દીકરીને 500 રૂપિયા વાપરવા દે, અથવા દીકરો જોવા આવે ને દીકરાને 500 રૂપિયા વાપરવા દે, એ વાત આખી અલગ છે. હા બરાબર. હા પણ અમારે આવો રિવાજ કાંઈ નથી કે ભાઈ દીકરી જોવા આવે, દીકરાને જોવા આવે ને એના ટિકિટ ભાડાના પૈસા દેવાના થાય. એટલે એવું કાંઈ છે નહીં. પછી જોવો ને મેં તમને ફોન કર્યો કે આમાં પડું કે ન પડું. એટલે મેં તો ના જ પાડી હતી તમને. બરાબર. તમે મને ના પાડી. તમે મને ના પાડી. પણ આજે વોટ્સઅપ નંબર રહ્યો ને, ઈ કોક રબારીનો છે. અને આની પાસે સાદો ફોન છે. બરાબર. એટલે ઓલા વોટ્સઅપ વાળો જે ફોન રહ્યો ઈ રબારીનો છે, અને ઈ રબારીના ફોનમાં બેલેન્સ મેં નાખ્યું 300 રૂપિયા. બરાબર. એટલે એનું કામ થઈ ગયું 1 મહિનાનું. સમજાય. અને આને પેટ્રોલ ના ઘટતા હોય, વાપરવાના ઘટતા હોય, એટલે 200 રૂપિયામાં ખાતામાં નાખ્યા, એટલે એ કમ્પ્લીટ થઈ ગયો. બરાબર. એટલે ઈ બે નું કામ રડી ગયું. પણ મેં એવું વિચાર્યું કે આ 500 જ રેડ્યું આપણે. એ તો કાંઈ વાંધો નહીં. એ તો બરાબર છે. પણ બીજા લોકો ખોટા છેતરાય ને, એમની તો વોટ્સએપ નંબર કયો હતો? વોટ્સઅપ નંબર જે રહ્યો ને એ હું 2 મિનિટ ચાલુ રાખો, કાઢું. હાલો. કાઢો. આપણે નંબર છે ને જાહેર કરવો છે, એ નંબર હોય. બરાબર ને? હા એ બરાબર છે. ના આની મેલી આપણે ખ્યાલ આવ્યો, એટલે બીજા કોઈ છેતરાતા બંધ થાય. બરાબર ને? હા સવાલ જ નથી. લ્યો ચાલુ રાખો, હું નંબર. કાઢો નંબર કાઢો. કાંઈ વાંધો નહીં. ફ્રોડ કરવા માટે કેવું કરતા હોય છે, કેવા રસ્તા કરતા હોય છે. આ નંબરે આપણે જાહેર જ કરવો પડશે. વોટ્સએપ નંબર પરથી જે મેસેજ કરે ને એ નંબર હમણાં આપે, એટલે એ નંબરે આપણે જાહેર કરી, જેથી કરીને એ નંબરથી કોઈનો ફોન આવે અથવા વોટ્સએપ નંબર આવે તો ચેતી જાય માણસ. બરાબર ને? હલો. નહીં તો એક કામ કરો, મને વોટ્સએપ કરો એ નંબર. હલો. હલો. 95 746. 95 810. આ વોટ્સએપ નંબર છે એમ ને? આ વોટ્સઅપ નંબર છે. આ વોટ્સઅપ નંબરમાં છે ને, પેલા ટ્રુ કોલર માં તમે નામ જાણી લેજો. મેં તો જેવી રીતના સાજન કે એવું ગમે એ નામ લખી અને મેં સેવ કરી વાળ્યો તો. પણ તમે ટ્રુ કોલર માં જાણજો કે આ કોના નામે કાર્ડ છે કે શું છે, એ જાણવા મળે. એક મિનિટ ચાલુ રાખજો. ઓલામાં શેરડી કોટ પીડી ઉતારતો તમે નામ જાણ્યું એમાં શું નામ નીકળ્યું હતું? એમાં મેં કઈ મને એમાં ટ્રુ કોલર હું નથી વાપરતો, એટલે મને એ કઈ ખ્યાલ આવ્યો ને મારું ભાઈ. સમજાય. પણ હવે એક કામ કરવી, તમે ચાલુ રાખો તો હું એને કોન્ફરન્સ માં લઉં, એ ભાઈ શું વાત કરે છે એવું કરવું છે. લ્યો આપણે યુટ્યુબ માં મેલવું છે. આપણે યુટ્યુબ માં. બરાબર. 1 મિનિટ ચાલુ રાખો. ના ત્યાં એને છે ને આને પાછો ચડાવીએ આપણે. બરાબર ને?
તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે। कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहें। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે। कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहें। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે। कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं ફોન એનો વ્યસ્ત આવે છે। એવું છે? હા, તમે કરશો ટ્રાય? હા, કયો આ નંબર આપણે કીધો ઈ જ છે કે બીજો છે? આ એ જ નંબર છે। એ તો વોટ્સએપ નંબર છે ને? આ વોટ્સઅપ નંબર છે, પણ તમે જે ઓલો પર્દાફાશ કર્યો કે નહીં, હા, એ નંબર જુદો છે ને? ઈ નંબર જે રહ્યો ઈ નંબર થી વાતચીત થાય છે ઓલા ભાઈ હારે, અને વોટ્સઅપ નંબર જે રહ્યો કે નહીં હા 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 ઈ લગભગ બીજા કોઈ નો હોય એવું કદાચ હોય કે પછી એનો ને એનો હોય। આ બે ફોન રાખતો હોય, આ ફ્રોડ જ કરે છે આ માણસ। અને આ છે ને ઘણા ટાઈમ થી આ કરે છે। પેલા શું છે, અમુક લોકોને ભાગ્ય દેવો હોય ને તો એ પેલા ભાગ્યની વાત કરે કે મારે ભાગ્ય રાખવું છે અને તમે આટલા પૈસા મોકલો, હું ફેમિલી સાથે આવું છું, આવી રીતે વાત કરે, બરાબર? અને કોઈને આ લગ્ન કરવા હોય તો એના માટે આવી રીતે વાત કરે। ટૂંકમાં આ ફ્રોડ મારા મોટો છે અને આને આપણે પોલીસને મારે આપી દેવો છે નંબર આનો, બરાબર? એટલે હું એ તૈયારી જ કરું છું। અત્યારે પીએસઆઈ વાત થઈ ગઈ આ છે ક્યાંનો? ઈ મને છરાડવાનું એડ્રેસ આપે છે। ચરાડવા ઈ ક્યાં આવ્યું? છરાડવા આવ્યું આપણે મોરબી થી હળવદ જાવી ને, હા 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 હા, એમાં વચ્ચે હાઈવે ઉપર છરાડવા ગામ આવે મારું ભાઈ। બરાબર બરાબર બરાબર, હા હા। એટલે ઈ મને છરાડવાનું એડ્રેસ આપતો હતો। નહીં, ખોટું આપે છે। એની ભાષા ને ઉત્તર ગુજરાતની છે। એ બીજા બધાના દિયોદર કહે છે, કોકના વિસનગર કહે છે, કોકના મહેસાણા કહે છે, પણ એની ભાષા એ સાઈડ થી મારા ફોન જે આવ્યા ને એ બધા એમ કીધું કે આ માણસો ને એ અમારી સાઈડ નો છે, અમારી ભાષા રહી ને એ અમે ઓળખી જાય અને આ સાઈડ બોલે છે મહેસાણાની ભાષા, મહેસાણાની ભાષા બોલે છે ઉત્તર ગુજરાતની, એટલે એ સાઈડ નો જ છે। પણ આપણે એનો નંબર જાહેર કરી રાખીએ ને એટલે બીજા કોઈ છેતરાય નહીં આપણે, બરાબર ને? બરાબર ને? આ ભાઈ 1 મિનિટ ચાલુ રાખો ને, કદાચ ઓલા ફોન મૂક્યો હોય એની યાર વાતચીત થાય, કોણ છે શું છે એનો ઈ છે કે બીજો કોઈ વ્યક્તિ જાણવા મળે આપણને। હા, કરો તો હાલો કોન્ફરન્સ માં લ્યો। હા 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 હા। તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે। कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने। લગભગ મારો નંબર બ્લેક લિસ્ટ માં નાખી દીધો હોય છે એવું બન્યું હોય છે। એ પાકું। અને કાં તો નંબર બંધ કર્યો, હું કામ આપણો નંબર જાહેર કરે છે ને એટલે કદાચ એવું કર્યું હોય ખબર પડી ગઈ હોય કે હવે ગમે એના ફોન આવશે તો હું હવે પકડાઈ જવાનો છું, બરાબર ને? હા, બસ એવું કઈ કર્યું। એ પાકું। હું આ તમારું નામ શું? મેરામણભાઈ ચાવડા, પાળિયાદથી। પાળિયાદથી, કાંઈ વાંધો નહીં। તો તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં ચડાવી પાછું, બરાબર ને? હા તે સારું, હાલો મારો ફોટો તમારા નાખી દો। નાખી દો, હાલો યુટ્યુબ માં જે રાત્રે જ મેલ થઈ એટલે બીજા છેતરતા બંધ થાય, બરાબર ને? હા, ભલે ભલે। હા, ભલે હા હા। વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો।